તો ચાલો મિત્રો, જમવાનું બની ગયું. તુવેર દાળની ખીચડી અને નારિયેળની મફળીના બિયાની ચટણી તૈયાર થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સાંજના 5:30 વાગી ગયા છે. કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, હવે જમવાનું બનાવવાની શરૂઆત કરી રહી છું. તે આજે બનાવી રહી છું તુવેર દાળની ખીચડી, અને એની જોડે બનશે, કેમ કે રોજ રોજ શાકભાજીની બહુ માથાકૂટ, એટલે આજે શાક નહીં બનાવું, આજે બીજું કંઈ બનાવવાનું છું. તો એ વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મસ્ત મજાનું બનાવી દઈએ. તો ચાલો, વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો, ચોખા ને દાળ વેણી કાઢ્યા છે, તો તુવેર દાળની પહેલાં ખીચડી બનાવી દઉં, પછી બનાવું. મિત્રો, આજે નારિયેળની ચટણી બનાવું છું. મફળીના બિયા, સૂકા મરચાં, થોડું નમક, જીરું, લસણ ને નારિયેળ તો બધું કાપી કાઢ્યું છે. નારિયેળ ઝીણું ઝીણું. હવે આમાં વાટી કાઢી મિક્સરમાં. તો ચાલો, હવે મિક્સરમાં વાટી કાઢ્યા. અને તો આજે મસ્ત આપણે સિંગદાણાની અને નારિયેળની ચટણી બનાવીએ. તો જો મિત્રો, ચટણી મારી વટી ગઈ નારિયેળની. મફળીના બિયા, નારિયેળ, સૂકા મરચાં, લસણ, જીરું છે ગરમ કરવા, તે ખાલી રઈમાં વઘારવાની છે. તો ચલો, હવે નારિયેળની ચટણીને વઘારી કાઢીએ. થોડું જીરું, આમાં પાણી નાખીને લઈ લઈએ. મિત્રો, વાટવામાં થોડું નાખ્યું હતું, તે થોડું જ મીઠું નાખું છું. ની વઘારી કાઢી. હવે ચટણીને થોડું શેકા દઈએ, પછી ઉતારી લઈએ. અહીંયા ખીચડી થઈ ગઈ મારી તુવેર દાળની. તો મિત્રો, રોજ રોજ શું બનાવવાનું? ગરમી બી બહુ થઈ રહી છે યાર, અને આવી ગરમીમાં જમવાનું બનાવવાનું બે. તો મિત્રો, જો એક બાજુ નારિયેળની ચટણી વઘારી અને એક બાજુ ખીચડી થઈ ગઈ તુવેર દાળની. રોજ રોજ શું શાકભાજી બનાવવાનું? તો આજે મેં કીધું ચાલો, આજે નારિયેળની ચટણી જ બનાવી દઈએ, મફળીના બિયાઓ નાખીને, અને તુવેર દાળની ખીચડી બનાવી દઈએ. બસ આવી જમવાનું થઈ જાય એટલે નાહી ધોઈને પૂજા કરી લઈએ, કાનાને જમાડે ને પછી અમે જમીશું. તો મિત્રો, નારિયેળની ચટણી મારી શેકાઈ ગઈ મસ્ત, અને બની ગઈ નારિયેળની ચટણી. તો જો મિત્રો, ખીચડી પણ થઈ ગઈ અને નારિયેળની ચટણી પણ થઈ ગઈ મફળીના બિયાઓ નાખીને. તો ચાલો મિત્રો, જમવાનું બની ગયું. તુવેર દાળની ખીચડી અને નારિયેળની મફળીના બિયાની ચટણી તૈયાર થઈ ગઈ. તો મિત્રો, જમવાનું મારું બની ગયું. મસ્ત આજે નારિયેળની ચટણી બનાવી મફળીના બિયાઓ નાખીને, અને તુવેર દાળની ખીચડી બનાવી. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.